બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રૂલ્સ પ્રમાણે શ્રી અબડાસા તાલુકા બાર એસોસિએશનની ચૂંટણી રાખવામાં આવેલી હતી, જેમાં આજે બિનહરીફ પ્રમુખ તરીકે મને એટલે કે મોહમ્મદ એ ખત્રી ને શ્રી અબડાસા તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવેલ છે. મારી ટીમમાં ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ હોથી, સેક્રેટરી તરીકે લાલજીભાઈ અને મારા બીજા હાથ ધરેલા સભ્યો એક ટીમ બનાવેલ છે. અને અમારી ટીમને જે બહાર તરફથી સૂચના મળેલ છે કે ભાઈ અહીંયા 2018થી જે એસડી કોર્ટ ચાલુ કરવામાં આવેલ છે, એસ્ટાબ્લિશ થયેલ છે, ત્યારથી આજ દિવસ સુધી એપીપીની નિમણૂક થઈ નથી. એક વસ્તુ. બીજી વસ્તુ કે છેલ્લા 3 વર્ષથી જે જેએમએફસી કોર્ટ ચાલુ છે નલિયા કોર્ટમાં, ત્યાં છેલ્લા 3 વર્ષથી રેગ્યુલર પીપી નથી અને છેલ્લા 2 વર્ષથી તો પીપી પણ નથી, સરકારી વકીલશ્રી પણ નથી. તો એકી અને બીજો જે જેલ જર્જરિત થતાં હાલે બંધ હાલતમાં પડેલ છે. તો એ 3 જે ટાસ્ક સોંપવામાં આવ્યા છે, તો હું અહીંયા મારી ટીમ વતીથી તમામને સંપૂર્ણ ખાતરી આપીએ છીએ કે ભાઈ જે એસ્ટાબ્લિશ થયેલ છે 2018માં એના એપીપીસી નીચે જેએમએફસી જે કોર્ટ છે એના રેગ્યુલર એપીપીસી આવે અને જે જેલ છે જે બંધ થવાની હાલતમાં કે જર્જરિત છે તો એ રેગ્યુલર ચાલુ રહે અને સરકારશ્રીના જે ખર્ચા બચે અને જે તકલીફો પડે છે ભૂત સુધી પાલારા જેમ જવાનું એ બચે અને નુકસાન ન થાય સરકારશ્રીને, એ હેતુથી જેટલા પણ સારા પ્રયાસો અમારા બહાર તરફથી થશે એ તમામ સારા પ્રયાસો આથી કરવામાં આવે ખાતરી આપીએ.